શહેરના મકરપુરા વિસ્તારમાં પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલા એલપીજી ગેસના સિલિન્ડરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળેલી બાતમીના આધારે મકરપુરા પોલીસે માણેજા ક્રોસિંગ નજીક આવેલી એક ફરસાણની દુકાન પર દરોડો પાડી એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસ દરમિયાન દુકાનમાંથી કુલ 28 એલપીજી સિલિન્ડર મળી આવ્યા હતા, જેમાં 10 ભરેલા અને 18 ખાલી સિલિન્ડરોનો સમાવેશ થાય છે. પોલીસે સિલિન્ડર અંગે જરૂરી દસ્તાવેજો માંગતા દુકાનદાર યોગ્ય પુરાવા રજૂ કરી શક્યો ન હતો. આ સમગ્ર મુદ્દામાલ અંદાજે 66,920 હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 106 મુજબ સિલિન્ડરો કબજે કરી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાયું છે. ગેરકાયદેસર સંગ્રહખોરી અને કાળા બજાર સામે પોલીસ સખત પગલાં લઈ રહી છે.